હું એક જ વિનંતી કરીશ કે હવે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાંભળીશું અંતરના ઉદ્ગારો. परम पूज्य तेजेंद्र प्रसाद जी महाराज, पूज्य श्री लालजी महाराज, स्वामी पूज्य धर्मनंदन दास जी महाराज, सर्वे पूज्य संतगण, मंत्रिमंडलના મારા સાથી શ્રી નરોત્તમભાઈ, શ્રી વાસણભાઈ, અહીંયા ધારાસભ્ય ભાઈ શ્રી જયંતિભાઈ, મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવો અને દેશ વિદેશમાંથી પધારેલ સૌ હરિભક્તો, આપ સૌને જય સ્વામિનારાયણ. આ વર્ષ ગુજરાતની સ્વર્ણિમ જયંતિનું વર્ષ છે. અને સ્વર્ણિમ જયંતિનું વર્ષ 1 મેએ એક સમારંભ કરીને આટોપી લેવું એવી આપણી કલ્પના પણ નથી, યોજના પણ નથી. આપણે આ સ્વર્ણિમ જયંતિ વર્ષને રાજ્યના વિકાસ માટેના મહોત્સવમાં પરિવર્તિત કરવા માંગીએ છીએ. આ સ્વર્ણિમ જયંતિ વર્ષમાં મારી આ કચ્છની પહેલી મુલાકાત છે. આમ તો મારો કચ્છ સાથેનું કંઈ લેણા દેણી એવી છે કે ભૂતકાળમાં જેટલા મુખ્યમંત્રીઓ થઈ ગયા એ બધા કચ્છ આવ્યા હોય એનો સરવાળો કરીએ એના કરતા મારો 5 ગણો થાય. કોઈ કલ્પના કરી શકે કે 2001માં હજુ તો હમણાં જ આવડો મોટો ભૂકંપ થયો હોય, કચ્છ નહીં આખી દુનિયા ધ્રુજી ગઈ હોય, કોઈ એવી આંખ ન હોય કે જેમાંથી આંસુ ન ટપક્યા હોય. મૌતની છાયા હતી. આટલા ટૂંકા ગાળામાં કચ્છની ધરતી પર આવું વિરાટ દ્રશ્ય જોવા મળે મિત્રો. જ્યાં નજર પહોંચે હું જોઉં છું આ માનવ મહેરામણ. કઈ પ્રેરણા છે, કઈ શક્તિ છે. દેશ આઝાદ થયા પછી દેશના નેતૃત્વએ ભારતમાં જે અંતર્નિહિત આ શક્તિ છે એ શક્તિનો અહેસાસ કર્યો હોત, એ શક્તિનો સ્વીકાર કર્યો હોત અને એ શક્તિને વિકાસ માટેનું માધ્યમ બનાવી હોત
તો આજે દેશ દુનિયાના સમૃદ્ધ દેશોની હરોળમાં બેઠો હોત. અહીંયા સમર્પણ છે, અહીંયા આયોજનની શક્તિ છે, અહીંયા પ્રભુ માટેની ભક્તિ છે, અહીંયા સમાજ માટેની અખુન્ન સંવેદના વહી રહી છે. જો આટલી બધી ચીજો હોય, એને સમાજનું ભલું કરવા માટે રાજશક્તિએ સમાજની આ શક્તિ જોડે હાથ મિલાવ્યા હોત, સંસ્કૃતિની આ ધારા સાથે આચમન કરવાનો પ્રયાસ કર્યો હોત, તો મને શ્રદ્ધા છે આ દેશ દુનિયાની સૌથી મોખરે પહોંચી ગયો હોત. પણ કમનસીબે શાસકોએ આ બધામાં આભડછેડ જોઈ, દૂર ભાગ્યા. આ તો બધું અંધવિશ્વાસ છે, આ તો બધી સાંપ્રદાયિકતા છે, આ તો બધું ધર્મનું અફીણ છે. આવા વિકૃત વિચારોને કારણે ભારતની હજારો વર્ષની તપશ્ચર્યાથી તૈયાર થયેલ આ અમોઘ શક્તિ, ઋષિઓ મુનિઓના આશીર્વાદથી નિર્માણ થયેલ શક્તિ, એને છિન્ન વિચ્છિન્ન કરવાના પ્રયાસ થયા, એને ક્ષીણ કરવાના પ્રયાસ થયા. અને પરિણામે જે જગ્યા પડી એમાં નવું ભરી ન શક્યા. અને પરિણામે વિજ્ઞાનનો નિયમ કહે છે કશું ખાલી રહેતું નથી, એટલે નબળાએ જગ્યા લઈ લીધી. અને એના કારણે સમાજ જીવનમાં અનેક પ્રકારના પતન જોવા મળે છે, વિકૃતિઓ જોવા મળે છે. અગર જો આપણે બધી શક્તિઓને ભેગી કરીએ, સત્શક્તિને જોડીએ અને સંત શક્તિના આશીર્વાદ મળે, તો પછી ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાતા હોય છે. અમે કચ્છની માંડવીમાં આવડો મોટો અમારો દરિયા કિનારો લોકોના ધ્યાનમાં જ નહોતું આવતું. એક નાનકડો પ્રયોગ 12 મહિના પહેલા શરૂ કર્યો, રેત શિલ્પનો. સ્થાનિક કલાકારોને તૈયાર કરવા માટે, શિક્ષિત કરવા માટે રેત શિલ્પના જાણકાર કલાકારોને લઈ આવ્યા. અને એનું પરિણામ શું આવ્યું? મારે આ ઉત્સવના સૌ આયોજકોને અને માંડવી નગરના કરતા ધર્તાઓને અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા છે કે એમણે આ ઉત્સવમાં પણ રેત શિલ્પનો ઉત્તમ નમૂનો તૈયાર કર્યો અને લોકોને અચરજ થયું. સમાજની શક્તિ કેવી રીતે જગાવી શકાય. અને હું તો આજે અહીં આવ્યો છું ત્યારે મારી પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદજીને પ્રાર્થના છે કે માંડવીના દરિયા કિનારે વર્ષમાં એક વાર, એક અઠવાડિયાનો ઉત્સવ રેત શિલ્પનો યોજવાની એક નવી પરંપરા લાલજી મહારાજના નેતૃત્વમાં થાય, એવું કાંઈ આપ કરીને જાઓ. શક્તિ પડી છે અને આ શક્તિ કેવું પરિવર્તન લાવી શકે એનું આ ઉદાહરણ છે. મને યાદ છે અહીંયા જયારે ભૂકંપ આવ્યો, હું બીજા દિવસે અહીંયા પહોંચેલો અને લાંબો સમય સુધી અહીંયા રહેતો હતો. ત્યારે મુખ્યમંત્રી હતો નહીં, બીજું કંઈ કામ નહોતું અને મને પણ થયું